પ્રિયંકા ગાંધીની જ્યારે એઆઈસીસીમાં મહાસચિવ તરીકે નિયુક્તિ કરાઈ છે ત્યારે આપણા સાથે છે સિનિયર લીડર અર્જુનભાઈ મોઢવાડિયા. આપણે તેમના સાથે વાતચીત કરીશું. અર્જુનભાઈ, જે રીતના આ નિર્ણય લેવાયો છે, કઈ રીતના આપ જોઈ રહ્યા છો? એનાથી કેટલો પક્ષને, સંગઠનને ફાયદો થશે? જુઓ, માત્ર કોંગ્રેસ પક્ષને જ નહીં પરંતુ સમગ્ર દેશને એનાથી એક નવું નેતૃત્વ મળી રહ્યું છે. માત્ર કોંગ્રેસના કાર્યકર્તાઓ નહીં, આખી દેશની જનતા, ખાસ કરીને યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને જે સમાજનો આમ વર્ગ છે, ગરીબ વર્ગ છે, છેવાડાના લોકો છે, એ તમામ લોકો ઈચ્છતા હતા કે પ્રિયંકાજી સક્રિય ભૂમિકા રાજનીતિમાં ભજવે અને કોંગ્રેસની અંદર અગ્રીમ હરોળ લે. એટલે જનતાની આકાંક્ષાઓ આજે પૂરી થઈ છે. રાહુલજીએ આદરણીય સોનિયાજીની, આદરણીય પ્રિયંકાજીની નિમણૂક છે એ મહામંત્રી કરીને એમ પ્રિયંકાજીને કોંગ્રેસમાં એક ફ્રન્ટ ફૂટ ઉપર લડવાનો રોલ આપ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે એવું નિવેદન કર્યું છે કે ભાઈ બહેનની જોડી છે તે કોંગ્રેસને ડૂબાડશે અને કોઈ કાળે જીતી શકે તેવી શક્યતાઓ દેખાતી નથી. મને લાગે છે કે વિજય રૂપાણીજી છે એને વધારે ચિંતા ભારતીય જનતા પાર્ટીની કરવી જોઈએ. અને આવું બોલતા પહેલા આવી જોડીઓ જે નામ દીધા એવી ભાજપમાં કેટલી છે, બાપ બેટાની કે મા દીકરાની, એને એ વિચારી લેવાની જરૂર હતી. આ અમિત શાહજી અને મોદીજીની જે ગેંગ છે એનાથી માત્ર ભાજપના કાર્યકર્તાઓ નહીં, આખો દેશ ત્રાસી ગયો છે. અને એવે વખતે રાહુલજીએ પ્રિયંકાજીની મહામંત્રી તરીકે નિમણૂક કરી અને જે દેશના યુવાનો, મહિલાઓ, પદદલિતો અને ગરીબ લોકો હતા, મધ્યમ વર્ગના લોકો હતા, એની જે અપેક્ષા અને આકાંક્ષા હતી કે પ્રિયંકાજીને લઈ આવો એ લઈ આવ્યા છે. એટલે આ વખતે ભારતની અંદર 2019માં ભાજપનો લગભગ સફાયો થઈ જવાનો છે. આભાર અર્જુન. તો આ છે અર્જુનભાઈ મોઢવાડિયા, જેમનું કહેવું છે કે પ્રિયંકા ગાંધીની જે રીતના નિયુક્તિ કરાઈ છે તેનાથી કોંગ્રેસને તો ખૂબ ફાયદો થશે જ, પરંતુ દેશને પણ તેનાથી ખૂબ ફાયદો થશે અને ભાજપ છે તે ઘણી બધી જગ્યાઓ પરથી તેની સીટોનો સફાયો થઈ જશે. કેમેરામેન હિરેન જોશી સાથે હાર્દિક ભટ્ટ, TV9 અમદાવાદ.